અને શુભ દિવસ છે. એમના ચરણોમાં, સ્વામીજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીને કાકલુદી કરીને માંગવું પડે કે સ્વામીજી પ્રભુ સ્વામીના જીવન તરફ નજર રહે એવી કૃપા કરજો. એમના જીવનને એવું નિહાળતા આવડે અમને એવી કૃપા કરજો. એવી પ્રાર્થના કરવા માટેનો દિવસ છે. એવું અદ્ભુત જીવન છે. દાસત્વના 50 વર્ષ, દાસના દાસ. કોઈ બી ખખડાઈ જાય, કોઈ બી બોલી જાય, એના 50 વર્ષ છે. 22મી ફેબ્રુઆરી 2022 નો દિવસ. પ્રભુ સ્વામીજીને વડોદરા એક પધરામણીમાં જવાનું હતું. અને ત્યાર પછી સાંજે આણંદમાં એક દીકરાનું રિસેપ્શન હતું, એમાં આવવાનું હતું. આગલે દિવસે કહી દીધું હતું કે સારું તમે જજો. હવે આણંદ આવવાના હતા, બરોડા જવાના હતા, એટલે સુચેતન સ્વામી પ્રાદેશિક સંત તો એમને લીધા ભેગા. જોડમાં સુખનય સ્વામી તો હોય જ, એટલે 3 જણ તો થયા. પાર્થભાઈ, સારથી એટલે 4 થયા. સેવકમાં પેલા વિજયભાઈ હતા એટલે 5 થઈ ગયા. તો ગાડી તો ફૂલ. સાંજે આણંદ આવવાના હતા એટલે ગુરુને એને મને કીધું કે તમે બે બી ચાલો. એટલે 7 થઈ ગયા. એટલે કે તમે તમારી ગાડી જુદી લઈ લો. એટલે અમારી ગાડી જુદી લીધી. પણ પછી ખબર પડી કે ભાઈ બીજી ગાડી તો નહીં જવા દે, એનો ગેટ પાસ નથી. ગેટ પાસ તો પ્રભુ સ્વામીની ગાડીનો જ છે. તો આપણે હોય તો શું કરે? પ્રભુ સ્વામી તો સ્વામીજી સ્વધામ પધાર્યા પછી તો આખા સમાજની સામે ડિક્લેર થયું, ઓન પેપર બી થયું, યુટ્યુબ પર થયું, ટ્વિટર પર બી થઈ ગયું કે હવે સ્વામીજીની જગ્યાએ 2 વડીલ સંતો સેવા કરશે, એમાં એક પ્રબોધ સ્વામીજી. તો એનો કઈક પોતાને આટલા બધા લેવલ પર કોઈ મૂકે તો એનો કઈ રાઇટ્સ, પાવર કઈ હોય કે ના હોય? એક બાજુ ઘરમાં આપણને, પરિવારમાં કે સોસાયટીમાં એવું કહે કે ભાઈ તમે આજથી પ્રમુખ, અને પછી પ્રમુખ એવું કહે કે મારે ગાડી સોસાયટીની બહાર લઈ જાય તો કે ના ચાલે, ગેટ પાસ જોઈએ. તો શું કરે આપણે? ધમાલ સિવાય આપણે કઈ બીજું કરીએ? તો વડીલ સંત છે જેના દીક્ષાને 50 વર્ષ થયા. સ્વામીજીએ જેને પહેલી દીક્ષા આપી તેવા સાધુ. બીજું બધું જવા દો, પોસ્ટ બોસ્ટ આપે, એની સાધુતાને જોઈને બી એવું કહી દેવું છે કે હા સ્વામી તમે બીજી ગાડી લઈ જાઓ, એમાં શું વાંધો છે? જેને કાંઈ જોઈએ નહીં એવા સાધુ, કશું જ જોઈએ ના. તમે ક્યારેય આટલા બધા વખતથી આ જયભાઈ ને હેમલભાઈ ને બધા ભેગા ને ભેગા સેવામાં હોય છે, તમે એક અવસર લઈ આપો, પ્રોત્સાહન સામેથી એવું કીધું હોય કે ભાઈ મારા માટે આ વસ્તુ, આ પદાર્થ, આ ખાવાનું લાવજે, કીધું? ક્યારે સાંભળું, જોયું જ નહીં અમે તો ક્યારેય નહીં. કશું જ જોઈએ ના છે ને, ભગવાન સિવાય કઈ ના જોઈએ. એ સાધુતા, એના 50 વર્ષ. સ્વામીજી સિવાય કોઈને રાજી નહીં કરવાના. આજે બી પેલું પોટલું બાંધીને જ વિચરણ કરે છે. સાધુ અમે થાય ને એટલે જોરી આપે, એમાં જ કપડા મૂકવાના, એમાં બધું મૂકીને આમ પોટલું બાંધવાનું. તો પ્રભુ સ્વામી તો 40 વર્ષથી પરદેશના વિચરણમાં જાય છે સ્વામીજી સાથે. પરદેશ જાય, અમેરિકા જાય, પેલી મોટા મોટી ફ્લાઇટમાં જાય તો બી પોટલું જ, કપડા, પૂજા, બ્રશ બોક્સ બધું એમાં, એટલે પોટલામાં જ. ટ્રોલી બેગ નહીં ખેંચવા વાળી, પોટલું. તો 50 વર્ષમાં એમને એક હરિભગત એવો નહીં મળ્યો હોય કે સ્વામી હું તમને આ ટ્રાવેલ બેગ લઈ આપું, પોટલું ના લાવશો. એવું લાગે છે આપણને? 50 વર્ષમાં 5000 જણે કીધું હશે કે સ્વામી લઈ આપું બેગ, છતાં બી વાપરતા નહીં. તો ત્યાગ અને વૈરાગ્ય કેવો હશે?
પણ છતાં બી જોડે વાળાને ક્યારેય સૂચન નહીં કર્યું કે ભાઈ તું આ બધું હું ઠાઠમાટ રાખે છે, આપણે સાધુ છે. અમે વિચરણમાં હું કેટલી બધી વાર ગયેલો જ છે એમની જોડે, તો આપણે તો પેલી બેગ રાખીએ છીએ, તો સાહેબ પોટલું જ રાખે. મને ક્યારેય સૂચન નહીં કર્યું, જાણપણું નહીં આપ્યું. સૂચન તો બરાબર, ઇનડાયરેક્ટલી બી નથી કીધું કે બેટા હું આ રાખું છું. હા, આપણે તો ઇનડાયરેક્ટલી બી કહી તો દઈએ, પણ હું સારું જીવું છું એનું બી જાણપણું રંચ માત્ર એમના જીવનમાં ક્યારેય જોયું નથી. એવા સાધુમાં ભગવાન રહે ને ભાઈ, ભગવાન બીજે જાય ક્યાં? હરિપ્રસાદ સ્વામી તો બધે જવું છે, આપણામાં છે જ, પણ આપણે રાખતા નહીં. સ્વામીજીને તો આવું જ છે ને, આપણામાં રહેવું છે નિરંતર, પણ આપણે રાખવા જોઈએ ને. આપણે પોટલું ચાલે ના, આપણે બેગ જોઈએ. આપણે કોઈક ભગત હરિનો લાલ આવ્યો તો કે ભાઈ જરા ભગત જરા મોબાઈલ જૂનો થયો છે, જરા નવો કરી દેજે. આપણે આવું બધું હોય તો પછી કાં મોબાઈલ રહે, કાં પછી બેગ રહે, કાં પછી ખાવું પીવું રહે ને કાં ભગવાન રહે. પ્રભુ સાંઈ ને એવું બધું છે જ નહીં, એટલે ભગવાન જ રહે ને નિરંતર એની ભેગા, બીજું કોણ રહે? આપણે તો બધું અનંત પ્રકારનું રાખવું છે, તો પછી તો એનામાં ભગવાન રહે ને રાખે છે. તો ઈર્ષા આવે છે તો ભાઈ તમે રાખો ને, કોણ ના પાડે? તાકાત હોય તો રાખો. મારામાં હોવી જોઈએ ને ભાઈ તાકાત. મારે ચીજ વસ્તુ પદાર્થ સમૃદ્ધિ સ્ટેટસો શિષ્યો મોહબ્બત સારથ બધું બાજુ પર રાખવું પડે. ખાલી એક હરિપ્રસાદ સ્વામી રાખવા પડે, પણ એ અઘરું છે. પ્રભુ સ્વામી એક હરિપ્રસાદ સ્વામી રાખે, કોઈને રાખે નહીં. તો જેમને કીધું કે બીજી ગાડી લઈ લો, પ્રભુ સ્વામી જ કીધું, એમના વચ્ચે ગાડી તૈયાર થઈ ગઈ, બે હોઈ ગયા, તો કે ભાઈ નહીં જવા દે, રવા દો ને. પણ સરળતાના 50 વર્ષ છે, સરળ સાધુ. તો કે છોડન માથાકૂટ, મારી ગાડીમાં બેસી જાવ કે છે, એમાં હું હાંકડે માકડે જઈશું. સ્વામીજી હંમેશા નિરંતર હરેક સેકન્ડે હરિપ્રસાદ સ્વામી સિવાય કોઈનું અનુસંધાન નહીં. એના 50 વર્ષ છે. એ સ્વામીજી એમ્બેસેડરમાં હાથ જતા હતા, આપણે તો ઇનોવા મોટી છે કે બેસી જાવ, બેહાડ દીધા ગુરુને નામને. આપણે પ્રસંગ વાગોડીએ કે સ્વામીજી 7 જણ જતા હતા, પણ આવી પરિસ્થિતિમાં ના વાગોડીએ. આવી પરિસ્થિતિમાં એવું થાય કે મને મોટેરો બનાવ્યો ને હું એક ગાડી વધારે લઉં, એમાં આ લોકોને અઘરું પડે છે, ચાલો બતાવી દઈએ. શું કરીએ? આપણે ભાઈઓ ચડાવી દઈએ. રોસાઈ કે બેસી જાવ ને, આપણે કઈ બેસી ગયા. પછી ગેટ ઉપર ગયા, ગેટ પર જઈને ગેટ પાસ આપ્યો, ગેટ પાસ આપ્યો કે ભાઈ ના ચાલે. તમને સુચેતન સ્વામીને બેને જ જવા દેવાની પરમિશન છે, આ આટલા બધા ના જાય. અરે ભાઈ વડીલ સાધુ કહે છે કે મારે 3 જણને વધારે લઈ જવાના, એમાં શું જાય છે ભાઈ? એમાં શું જાય? અને જઈને રાત્રે તો પાછા જવાના હતા, કઈ બીજું કામ કરવા જતા હતા. કેવા સાધુ કે છે, બીજું બધું ભૂલી જાઓ કે એનામાં ભગવાન અખંડ રહે છે, એ તો ભૂલી જાઓ, પણ એની સાધુતા તો જુઓ. જે માણસને 50 વર્ષમાં કાંઈ જોઈતું નથી, જેનો એક શિષ્ય નથી, એક શિષ્ય નથી એટલે એમ તો હજારો છે બધા, આપણે બધા એમના જ છીએ, પણ એમને ક્યારે એવું માન્યું નથી કે આ મારા શિષ્યો છે, આ બધા સ્વામીજીના સંબંધ વાળા છે ને મારે એમની સેવા કરવાની છે. એવા ભાવથી આપણી સેવા કરે છે. તો કે ભાઈ નહીં જવા દઈએ, નહીં ચાલે. ખોલ્યો જ ના ગેટ, ના ખોલ્યો એનો તો વાંધો નહીં, હું તો ગાડીમાં જતો. હા, લાઈવ વર્ણન કરું, તમે કોકનું સાંભળેલું નહીં કેતા. આનંદ સ્વામી જાતે ગાડીમાં જતો, ગેટ નહીં ખોલ્યો. ના ખોલ્યો તો એનો વાંધો નહીં, પહેલા ખાલી આંગળો મારી રાખતા હતા. એમને એમ કે આ લોકોને જવું જ છે તો મારા હારા ગમે તેમ જતા રહેશે, તો બોલો પેલા જયભાઈ લાઈને તાળું હોય ઠોકી દીધું, ચાવી માર. એટલે મેં કહ્યું શાંતિ રાખ ભાઈ, નહીં જતા રહેવાના. બોલો તાળું મારી દીધું. હજી તો વાતો ચાલતી હતી ને નીચે ઉતરીને ગુરુને સુખને સ્વામી ફોન કરતા હતા વડીલ સંતોને કે ભાઈ સ્વામી જવા દો, 3 સંતો વધારે છે, એમાં શું તમને તકલીફ પડે? તો ફોન જ ના લીધો.
ખબર પડી ગઈ કે આવવાનું ફોન જ ના લીધો. કેટલું બધું કમ્યુનિકેશન જોરદાર હશે. ફોન જ ના લીધો. એ ના લીધો એટલી વારમાં પેલા લેન્ડલાઈન પર પેલા એને બાઉન્સર ને ફોન આવી ગયો તો તાળું મારી દીધું. એને બોલે નહીં નાહી જઈએ ભાઈ, આટલા બધા હું કામ ગભરાવો છો? જો તમે એવું માનો છો કે આ કશું નહીં, પ્રભુ સ્વામીને બોલતા નહીં આવડે, એક જણ કે પ્રભુ સ્વામી તો કઈ બોલતા જ આવડે છે. બોલો એક અમરીશ ભગત એવું કે તમારા ગુરુ હું પ્રભુ સ્વામીને તો કે બોલતા જ નહીં આવડતું કે છે. હા તો બરાબર જ છે ને, નહીં જ આવડતું ને એટલે તો એમને 17 એપ્રિલે અમને બેઉને જ કીધું હતું કે આપણે આત્મીય વિદ્યાધામ જવું છે. 17 એપ્રિલે કીધું. તો સાહેબ 17 એપ્રિલે રાત્રા છે ને 8:30 વાગે પેલી વાતો વાંચવા આવે એટલે અમે તો બેઠા હતા, અમે ત્યાં હિંચકે ઝૂલતા હતા ને એ દિવસે જમીને થોડા લેટ પધાર્યા એટલે જોયા. મને બોલાયો, અનુગ્રહ સાઈન બોલાયા, પેલા આનંદ મંગલ સાઈન, 3 જણને બોલાયા. આવી તો હિંચકે બેઠા, પછી એક નાનકડી વાત કરી હતી, એ કરી, પછી એ તો પૂરી થઈ ગઈ 2 મિનિટમાં. પછી અમને કીધું કે સાચું કહું તમને, હું છે ને આજે સ્વામીજી પાસે એક પ્રાર્થના કરીને આવ્યો છું, સંકલ્પ કરીને આવ્યો છું. આપણે અંદર તો ખબર નહીં શું હશે. તો કે આપણે છે ને 21 તારીખે જે જવાનું ને, તો કે GSFC થી આપણે આમ ડાબી બાજુ નહીં પણ આમ જમણી બાજુ જવું છે. એટલે ખબર ના પડે, કેમ કે ડાબી બાજુ સુરત આવે, બધાને ખબર હતી કે સુરત જવાના છે, ડાબી બાજુ સુરત આવે, જમણી બાજુ પછી કે આપણે છે ને એવીડી જવું છે. પછી કીધું કે આપણે એવીડી જઈશું ને પહેલા જ દિવસે બધા સેટ થઈ જશે, સંતોથી માંડીને સેવકો સહિત બધા મંદિરના ભોયરામાં બધે ડિપાર્ટમેન્ટ સેટ થઈ જશે. છે કે ઠાકોરજીના દર્શન થશે, આપણને પૂજારીની સેવા મળશે, સ્વાધ્યાય ભજન થશે, સંતોને વોકિંગ કરવા માટેનું સરસ બધું જગ્યા મળી જશે. એટલે કે આપણે એવીડી જવું છે. એટલે અનુગ્રહ સ્વામી કહે તમારા હાથમાં ચેક કરી દો ને યાર. તો કે ના એવું નહીં, એ કરો ને. સ્વામી કહે છે, અનુગ્રહ સ્વામી કે તમારા હાથમાં છે ને કર દો ને, જતા રહે એવી રીતે છે. તો કે ના એવું નહીં, તમારે ભજન કરવું પડે. કીધું સારું. એટલે અમે હવે તો હું આપણને એ બાને ડેરીએ મોકલે, બાકી આપણા ભજનથી થતું હોય તો હું જોઈતું હતું. પણ એમને એમ કે આ હારા નવરા રે એના કરતા જે ત્યાં ગયા ને થોડા એંગેજ થયા અને ભગવાનનું ભજન કર્યું, એમ એવું જ હોય ને. એમના સંકલ્પ એ થાય, પણ એ તો જસ આપણને આપે. પછી એવું કેવું તમે ભજન કરો ને એટલે થયું. અરે ભાઈ અમારા ભજન થતું હોત તો હું જોઈતું હતું, તો અમે ઘણું બધું કરી નાખ્યું હોત. પણ આપણા ભજન એ થોડું થાય કરશે. પેલા કે બોલતા નહીં આવે. અરે ભાઈ 17 તારીખે કીધું કે એવીડી જવું છે, હું બોલતા નહીં આવડતું. ત્યાં અનકોટ પત્યો ને પછી કાળી ડોળી સભા હતી, તો કાળી ડોળીની સભા પછી રાતના 1:45 વાગે પધાર્યા ને એવીડી. અને બહાર પેલી લિફ્ટ છે ને એ બાજુથી ગાડી આવી તો બધા હોસ્ટેલના છોકરા ઉભા હતા, દર્શન કરતા હતા. તો રાજી થયા કે આટલા મોડા સુધી જાગે જ બધા. તો ફુવાજીનો સેવક પેલો ભાવેશ ઉભો તો એના ખભા ઉપર હાથ મૂકીને થોડા દાદરા 2-3 સ્ટેપ છે ને એ ચડ્યા. પાછળ હું હતો. અમારા જ કાને સાંભળેલી વાત કરું છું. કોઈ કીધું ને આને કીધું ને પેલા એ કીધું ને આમ બોલેલા ને એવું બધું નહીં ભાઈ. ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ. પાછળ જ હું ઉભો હતો. તો દિવાળીમાં કીધેલું શું કીધું, ભાવેશને શું કીધું, એક વાક્ય કીધેલું. પેલા કે બોલતા નહીં આવડતું. ઉભા નો ભાઈ, તને સમજતા નહીં આવડતું, બોલતા નહીં. તારા વાણી તને સમજાવી જોઈએ ને, તારા પુણ્ય જ નહીં. ભાવેશને કહે છે આપણે છે ને અહીંયા મેં નક્કી કર્યું છે આપણે છે ને આ એવીડી પર હેડક્વાર્ટર બનાવી દેવું છે. ત્યારે કીધું દિવાળીમાં કીધું મોટા પુરુષની પરાવાણી સાકાર થાય જ, એનો ટાઈમ આવવા દેવો પડે. એવા સાધુ છે. તો પેલા તાળું મારી દીધું. પછી ફોનો બોનો કઈ ઉપાડ્યા ના. પછી નક્કી કર્યું કે ભાઈ નથી જવું, જવા દો, પાછા વળી જાઓ. પાછા વળી ગયા. પાછા વળીને રૂમે ગયા, પધાર્યા પ્રભુ. આપણે તો જીવ છે એટલે આપણે તો હવે હોટ જ થઈ જઈએ. આટલું થાય એટલે તો કેવું થાય. અને આંખે જ જોયેલું, તમે સાંભળો છો અત્યારે તો હોટ થઈ જાય. તો આપણે તો જોયેલું તો સાક્ષી
તો કેવું મગજ બ્લાસ્ટ થઈ જાય. પ્રભુ સાંઈ તો રૂમે પધાર્યા, પણ છે ને રૂમે ગાડીમાંથી ઉતર્યા ને, જ્યારે બી ગાડીમાંથી ઉતરે પ્રભુ સાંઈ વિચરણમાંથી આવે અને ગાડીમાંથી ઉતરે એટલે પાઘ પહેરીને જ ઉતરે. પાઘ ક્યારેય ગાડીમાં ના રાખે. એ દિવસે પાઘ ગાડીમાં રાખી. પાર્થભાઈ કીધું કે સ્વામી પાઘ, તો સ્વામી કે રવા દે. શું કીધું? બોલતા નહીં આવડતું. તો સ્વામી કે રવા દે ને, વાંધો નહીં. એને ખબર હતી કે મારે અડધો કલાક પછી જવાનું છે, પણ છતાં બી જેનું ધાર્યું બધા બ્રહ્માંડમાં થાય છે, છતાં બી અંદર પધાર્યા, સીધું લેપટોપ ચાલુ કરી અને કથા વાર્તા કે ચાલો આપણે આપણી સેવામાં ડૂબી જઈએ. એ તો એમની કથા વાર્તામાં લાગી ગયા. આટલો પ્રસંગ બન્યા પછી રૂમ પર આવી અને લેપટોપ ખોલીને કથા વાર્તામાં ડૂબી જાય, એની સેવામાં ડૂબી જાય એવો એક સાધુ શોધી લાવો. તો સાંઈ તો એમની સેવામાં લઈ થઈ ગયા. સંતોને, બીજા બધા સંતોને ખબર પડી. સુરત સ્વામી આયા, સુરત સ્વામીને ખબર પડી એટલે સુરત સ્વામી બધા વડીલ સંતોને ફોન કર્યા, જે કહેવાનું હતું બધું કીધું. એટલે પછી પેલા લોકો બી માન્યા કે હા ભાઈ જવા દો, આમ તેમાં તે ફલાણ ઠીકનું બીજો ગેટ પાસ બનાવી આપ્યો. આટલા બધામાં પોણો કલાક થઈ ગયો, 40 મિનિટ. 40 મિનિટ પછી નવો ગેટ પાસ લઈ અને સુરત સ્વામી જાતે પ્રભુ સ્વામી રૂમે આયા, ગેટ પાસ બતાવ્યો. સ્વામી ગેટ પાસ મળી ગયો છે, ચાલો જઈએ. પેલું લેપટોપ શટર પાડી દીધું, ચાલો જઈએ. આવી ગયા. પણ કોઈ કરી તો બતાવે, આપણે કરી શકીએ? કેટલું અઘરું છે. અડધો કલાક પછી આપણને ગેટ પાસ આપે ને તો આપણે રીસમાં ને રીસમાં કહી દે નહીં જવું, ચાલ જવા દે, નહીં જવું, હું સમજે છે, એ મોકલે તો જ હું જવું. કેટલા બધા સ્ટેટમેન્ટ સ્વામી આપણે, અને 40 મિનિટમાં કેટલી બધી ચર્ચાઓ. તો એક બાજુ આપણે કહીએ છીએ કે એમને એક રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે, તો જેના રૂવાડે બ્રહ્માંડ ઉડતા ફરે ને ભાઈ, એ જ વ્યક્તિની સામે ગેટ બંધ કરીને તાળું મારી દીધું તો વ્યક્તિ 2 હાથ જોડીને પાછી વળી ગઈ, ભગવાનમાં ડૂબી ગઈ. એનામાં ભગવાન વાસ કરીને રહે, બીજામાં ના હોય. દાસત્વ કેવું, બીજી બાજુ ભગવાન સાથેનો સંબંધ બી કેવો કે ખબર હતી કે ગેટ પાસ આપવાના જ છે, હમણાં જવાનું છે, તો પાક અંદર જ રહેવા દીધું. અને એથી આગળ તમને કહું, એથી આગળ જે એવું કહે છે ને કે બોલતા નહીં આવડતું એના માટે, એથી આગળ જેને ત્યાં રિસેપ્શનમાં સાંજે આવવાનું હતું એ ભાઈ 10 દિવસ પહેલા એ દીકરો, યુવક પિંકેશ એનું નામ છે, આણંદ રહે છે, એનું રિસેપ્શન નું કાર્ડ આપવા આવેલો. તો સેવક જ હાજર હતો જોડે, એને કાર્ડ આપ્યું. પ્રભુ સ્વામી પ્રાર્થના કરી કે સ્વામી આપ પધારજો જ પ્લીઝ. પ્રભુ સ્વામી કે હા આવીશું ને, જવું જ પડે ને, આવું જ પડે ને, કે તમે કાર્ડ આપવા આવ્યો. પ્રભુ સ્વામી કે હા આવીશ ને. પછી એને પિંકે શું કે સ્વામી એક પ્રસંગ કહું તમને. તો પ્રભુ સ્વામી કે હા બોલો. મને ખબર નહીં કે હું કહેશે. તો એને પ્રભુ સ્વામીનો જ પ્રસંગ પ્રભુ સ્વામીને કીધો. શું? તો કે છે ને સ્વામી થોડા દિવસ પહેલા તમે મને સ્વપ્નમાં આવેલા. પ્રભુ સ્વામી કે પેલો કે તમે મને થોડા દિવસ પહેલા સપનામાં આવેલા. પ્રભુ સ્વામી કે એવું હું કીધું? તો કે સપનામાં એવું થયું કે મારું રિસેપ્શન હતું અને મારા રિસેપ્શનમાં તમે મને ચાંદલો કરવા માટે આવેલા, એવું મને સ્વપ્નમાં તમે દર્શન કરાવ્યું, એટલે તમારે આવું જ પડશે. પ્રભુ સ્વામી કે હવે તો હું આવી ગયો, તો હવે ક્યાં આવવાની જરૂર છે? એટલે કે સ્વપ્નમાં તો આવી ગયો તો કે હવે કઈ આવવાનું, કે ના ના એવું નહીં સ્વામી આવજો. તો કેટલું બધું ભગવાન જોડે ને એમનો સંબંધ કેવો, પણ છતાં બી કેટલું બધું દાસત્વથી જીવે છે. પણ એનાથી અગત્યની આગળની વાત કે એ દિવસે પછી ગેટની બહાર નીકળ્યા તો ગાડી તો એક જ હતી, અમે 7 જ જણ અંદર હતા, બધા અંગત મેં ગણાવી દીધા તમને, એકેય જણ બહારનો નહીં. પણ હરિધામથી નીકળીને વડોદરા જ્યાં પધરામણી ગયા 30 મિનિટ 40 મિનિટ જેવું થયું. 40 મિનિટમાં પ્રભુ સ્વામીએ 1 સેકન્ડ પૂરતો બી એ જે પ્રસંગ આખો એ દિવસનો બન્યો
એની ચર્ચા કરી નથી. કોઈ વાત નહીં. બધા ભક્તોના ફોન પર દર્શન આવતા હતા, કોલ કરતા હતા, તો એમને દર્શન આપ્યા, સ્વામીજીની સ્મૃતિની વાત કરી, એ જ વાત, બીજી કોઈ વાત નહીં. બરોડાથી નીકળીને એવીડી આયા, થાળ એવીડી કરવાના હતા, તો એ બીજા કલાક, પણ એ 1 કલાકમાં બી આ પ્રસંગની ક્યાંય ચર્ચા રોષાઈના મુખારવિંદ પરથી ગાડીમાં બી નહીં આપણે કર્યા વગર રહી જ ના શકીએ. એ જીવ છે આપણે, કેમ કે આપણામાં અહંકાર ઠસો ભરેલો છે, અને એ અહંકારને કોઈ સ્પર્શે એટલે આપણે બ્લાસ્ટ થઈ જાય, આપણે એની ચર્ચા કર્યા વગર ના રહીએ. એમનામાં અહંકાર નથી, એનામાં હરિપ્રસાદ સ્વામી સિવાય કાંઈ નથી, એને માન નથી ને અપમાનય નથી, એટલે કોઈ પ્રકારની ચર્ચા નથી. ભગવાન સિવાય એમનામાં કાંઈ નથી. એવા સાધુ ને દીક્ષા દીધી છે, એના 50 વર્ષ